ડાંગના ખેડૂતો હવે પરંપરાગત ખેતીના બદલે ઔષધીય પાકની ખેતી તરફ વળ્યા છે। અહીંના ખેડૂતો સફેદ મૂસળીની ખેતી કરી અને સારી આવક મેળવી રહ્યા છે। તેમજ આ ખેતીમાં બાગાયત વિભાગ દ્વારા 75% સબસિડી આપવામાં આવે છે, જેનાથી ખેડૂતોને સારી મદદ મળી રહે છે। જિલ્લાના માળુંગા, કાંચનપાડા અને આસપાસના ગામમાં મલ્ચિંગ પદ્ધતિથી સફેદ મૂસળીનું ઉત્પાદન બમણું કરાયું છે। સફેદ મૂસળીનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ અને એનર્જી ટોનિક અને હર્બલ ઉત્પાદનોમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે। તેમજ વિદેશી બજારોમાં પણ હર્બલ અને કુદરતી ઉત્પાદનોની માંગ વધતા ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે। સફેદ મૂસળીની આધુનિક ખેતીમાં અમે મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને સફેદ મૂસળીની ખેતી કરાયા છે। સામાન્ય રીતના વાવીએ તો 1 કિલો સફેદ મૂસળીને ઉત્પાદન 7 થી 8 કિલો જેવું નીકળતું છે અને મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીએ તો 10 થી 15 કિલો જેવું આપણને ઉત્પાદન મળતું છે। અને મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરવાથી નકામો કચરો અને નિંદામણનો નકામો ખર્ચો થતો નથી અને બાગાયત શાખા તરફથી સફેદ મૂસળીને 75%ની સબસિડી મળતી છે। આખા ગુજરાતમાં જોવા જઈએ તો સફેદ મૂસળીનો જે પાક છે આ દિન સુધી લોકો ખુલ્લામાં જ કરતા હતા, પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ નહીં કરતા હતા, પણ આ વર્ષથી ખૂબ સારા પ્રમાણમાં લોકો 60 જેટલા ખેડૂતોએ આ વખતે ઉપયોગ કર્યો છે। એમાં બાગાયત ખાતું એમાં 50% કેન્દ્રના પૈસા અને સ્ટેટના પૈસા 25% સહાય, એમ કરીને 75% સહાય